મારું નામ ભરત કાતરિયા છે અને આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર એ છે કે મારી પાછળ જે પણ બહેનો અને ભાઈઓ તમારી પાછળ મારી પાછળ દેખાય છે એ લોકો સાવરકુંડલા રોડ ઉપર જે ગુજકો આવેલી છે એની પાછળ જે ગોકુલનગર છે ત્યાં રહે અને એની પાસેથી એવું પણ મને જાણવા મળ્યું કે છેલ્લા 25 વર્ષથી એ લોકો ગરીબ પરિવાર અને તમામ લોકો જે દેવી પૂજક સમાજમાંથી છે અને આ લોકો છેલ્લા 3 વર્ષથી એને નોટિસ ઉપર નોટિસ આપવામાં આવે છે કે આ તમે જગ્યા ખાલી કરી દી. તો એ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ અમે જગ્યા ખાલી કરી દઈ, છેલ્લા અમારી મહેનતથી મજૂરી કરી અને અમે એ મોટો ખાડો હતો ખાડો લેવલ કરીને અમે મકાન બનાવેલા. તો એ મકાન તંત્ર દ્વારા જો પાડી નાખવામાં આવે તો અમે બેઘર થઈ જાય. અત્યારે અમારી પરિસ્થિતિ ન ઘરના ના ઘાટના એવી આ લોકોની પરિસ્થિતિ થઈ છે અને એ લોકોનું એવું પણ કહેવાનું છે કે અમને વૈકલ્પિક જગ્યા બીજી જગ્યાએ આવે તો અમે જવા તૈયાર છીએ, પણ આ લોકોને એમ જ કહેશે કે તમે ફક્ત ને ફક્ત આ જગ્યા ખાલી કરી આપો. આમ જોવા જઈએ તો અમરેલીમાં પણ ઘણી જગ્યાએ અનલીગલી એપાર્ટમેન્ટ, દુકાનો અને કોમ્પ્લેક્સો ઊભા જ છે, કેમ કે ન્યા નહીં જાય, કેમ કે એ લોકો ગરીબ પરિવારમાંથી નથી આવતા એટલે ન્યા નહીં જાય. પણ આ લોકો બિચારા ગરીબ પરિવાર હોવાથી તંત્ર દ્વારા ન્યા તાત્કાલિક તોડી પાડવાનો ઓર્ડર આપ્યો છે અને લગભગ પોણા ભાગનું તો તોડી નાખ્યું છે. એટલે આજ રોજ